અમદાવાદ સિંધુ ભવન રોડ પરના મલ્ટીલેવલ પાર્કિંગના વેચાણનો નિર્ણય લેવાયો હતો। સામાન્ય રીતે એએમસી દ્વારા જમીનનો 99 વર્ષ ભાડા પટ્ટે આપવામાં આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સીધા વેચાણની મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણય પર ફેરવિચારણા કરવાનો નિર્ણય કર્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે કેટલીક મહત્વની વિગતોની માંગણી કરે છે। ખાસ કરીને આ બિલ્ડિંગ બનાવતી વખતે એજન્સી દ્વારા એફએસઆઈનો કેટલોક ભાગ લેવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં જો આ જગ્યા પર કોઈ મોટું બિલ્ડિંગ બનાવવામાં આવે તો કોર્પોરેશનને આર્થિક કે અન્ય કયા પ્રકારનો ફાયદો થશે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। આ તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ ચેરમેને અધિકારીઓને કડક સૂચના આપી છે કે જ્યાં સુધી સમગ્ર વિગતો અને કોર્પોરેશનના હિત અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કોઈ પણ અંતિમ નિર્ણય લેવો નહીં। આ મલ્ટીલેવલ પાર્કિંગમાં બીજો ત્રીજો અને ચોથો માળ જે છે એ હાલમાં મલ્ટીલેવલ પાર્કિંગ તરીકે જેનો યુઝ થાય છે। જ્યારે આપણે કોઈપણ પાર્ટીને આ આપી દઈશું જમીનની સાથે, ત્યારે એ જે 3 માળ છે એનું ભવિષ્યમાં એ શું કરશે એનો ક્યાંય ઉલ્લેખ નહોતો। સાથે સાથે જ્યારે પણ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું ત્યારે એમાં કેટલી એફએસઆઈ હતી અને કેટલાનો ઉપયોગ કર્યો છે, કેટલી બાકી છે, આ પણ એક જાણકારી જે છે એમને નથી મળી। અને ત્રીજો વિષય હતો કે આ સિંધુ ભવન જેવા રોડ ઉપર માનો કે આપણે એમને આપી દઈએ અને પછી આ 5 માળનું મકાન તોડી અને ભવિષ્યમાં જો એમાં બહુમાળી બિલ્ડિંગ 14 માળનું કે 12 માળનું બનાવે તો એમાં એએમસીના રાઇટ્સ રહેશે કે કેમ? એટલે આ 2-3 વસ્તુઓની જે સ્પષ્ટતા છે એ અધિકારીશ્રીને કીધું છે કે આ તમામ વસ્તુઓની સ્પષ્ટતા કરી પછી જ આ કામને હવે લાવવામાં આવે।